આવો મારા વાલા આવો આવો તમને કહે કે કસ્ટમર ને ઉભા રહ્યો. હા હાલો હવે કસ્ટમર ને કે આવો. હવે બરાબર તીખું ફૂલ લાગે સ્પાઈસી હે તીખું લાગે તો જા. તીખું લાગે તો જ હા હા પાણી તો બોરું કે ન બોરું એટલે મજા લેવી છે બરોબર. એટલે એટલું બધું તીખું નથી. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે હું જુનાગઢથી સીધા રિટર્ન થઈ ગયો એટલે અત્યારે હું પહોંચ્યો છું જેતપુરની પાસે આવેલું ગામ છે સમઢિયાળા. અને ત્યાંના અમારા હક્કાભાઈના વિડીયો બહુ વાયરલ થયા છે અને ઘણા બધા લોકોએ ગાંઠિયા એમના ખૂબ ખાધા છે, જેમ કે લીલોતરી ફાફડા. અને તે વળી પાછી મને ભૂખ લાગી એટલે મેં કીધું આજે આપણે ગામમાં છીએ તો સમઢિયાળા ગામમાં પહોંચી ગયા અને હક્કાભાઈની દુકાને આપણે પહોંચી ગયા છે. ત્યાં છે ખોડિયાર નાસ્તા કોર્નર અને ભાઈ ત્યાંના ભાઈ ગાંઠિયા, બટેટાની ચિપ્સ. તો ખાસ તો હું એ જ ખાવા આવ્યો છું, બટેટાની ચિપ્સ જે લાઈવ બનાવે છે, લાલ બટેટાની વેફર. એ ભાઈ ખાઈ જાઓ એટલે તમને આમ મોજ જ એવો રાખે. હજી સુધી આપણે એવી કે વેફર ખાધી નથી. અહીંયા સાથે સાથે ગાંઠિયા છે, લીલોતરી ફાફડા છે, વણેલા છે, ભજીયા છે, આલુ કંઈક નવું ચાલુ કર્યું છે, આલુ બટેટા ચટણીવાળા જે તીખી ચટણી ફૂલ પાઈસી. તો આપણે જઈએ ભાઈ આગળ અને મોજીલામાં વ્યક્તિ છે ભાઈ, મોજ આવશે. તમે તો વિડીયોમાં જોયા જ હશે. વળી પાછા આપણે એમની પાસે જઈએ છીએ. જુઓ આ છે ખોડિયાલ નાસ્તા કોર્નર. તો ચાલો ભાઈ સાથે મળીએ અને વાતો કરીએ. કે ભાઈ હક્કાભાઈ ખરા મજા મજા કયો રાજભાઈ? મજા મજા. હો આપને શું વાંધો? આજે ભાઈ જુનાગઢથી આવ્યો અને સીધા તમારા ફાફડા ગાંઠિયા અને જે વેફર છે બટેટાની એ ખાવા માટે સ્પેશિયલ પહોંચાડી. આપણે ભૂખ લાગી હતી, જુનાગઢમાં થાકી ગયો ભાઈ. કેમ ગિરનાર ચડવા ગયા હતા? ગિરનાર ચડવા આવ્યો તો અત્યારે તમારા ગાંઠિયા આંભળ્યા તો હવે નામ લેવાનું છે એ શેનું ગિરનાર ચડવાનું? એ તો હવે મહાદેવ બોલે છે વળી જાવ પાછા. અત્યારે જો ભાઈ લીલોતરી ફાફડા ચાલુ છે અને એ પણ પ્યોર સિંગતેલમાં. તો આ સિંગતેલનો ડબ્બો પણ છે. આ સિંગતેલમાં ને ભાઈ? હા પ્યોર સિંગતેલ તારા પ્યોર સિંગતેલ. અને તમારે ઓલા જે લાલ બટેટાની વેફર ખાસ તો એ ખાવા જેવો. ખવડાવી દઈએ. અત્યારે પ્રાઇસ શું છે આની ગાંઠિયાની? 500 રૂપિયા. 500 રૂપિયા કેજી. હા. અને બટેટા ક્યાં ચિપ્સ હવે વેફર કરો એ વેફર બધો ભાવ એક જ છે. એક જ ભાવ. અને કેટલી વેરાયટી રાખો છો આપણે અહીંયા? જો આપણે રેગ્યુલર વણેલા ગાંઠિયા, લીલોતરી ફાફડા, સાદા ફાફડા, પછી વેફર ભજીયા, કુંભણિયા, ગોટા, લસણિયા ભજીયા. રાત પડે એટલે રાતના તો અહીંયા સમઢિયાળા ગામમાં રાત્રે ટ્રાફિક સારો હોય છે. સારું હોય ને? હા. અત્યારે તમે ધૂમ મચાવી દીધી હો, પણ અત્યાર સુધી અમે નહીં તમારા વિડીયાને લીધે ધૂમ મચે. એ તો ભાઈ સાચું છે, લોકોનો પ્રેમ એટલો છે. હા. અને બીજા નંબરમાં એવું હોય કે તમે પબ્લિકને ખેંચાડીને અહીં લાવો, એ અમારા માટે બહુ મોટી વસ્તુ છે. પણ વસ્તુ જે સારી છે ક્વોલિટી. હા એ પછી મારે જોવાનું. હા તો એકદમ વ્હાઈટ તમને ફાફડો ગાંઠિયો દેખાશે. અને લીલોતરી ફાફડા હજી સુધી મેં નથી જોયા કે બનતા. હજી સુધી ખાધા છે બધાય ખાધા ગાંઠિયા, પણ આવા નહીં. જો ભાઈ ચોખ્ખાઈ પણ વ્યવસ્થિત છે. અને તમારા ઓલા કેમ ગયા ભજીયા કયા હતા? આપણે લસણિયા એ હમણાં નાખીશ. હા તમને બતાવીશ ત્યારે. જો ભાઈ ગાંઠિયા એક તો થઈ ગયા છે અને ખાસ કરીને હવે લસણિયા બટેટા એ હવે ઉતરશે. અને હવે બટેટાની વેફર એમાં લાલ જ જોઈને બટેટું. લાલ બટેટું કયું? બાદશાહ ને હોય ક્યાં લાલ બટેટું એમાં હું હોય તો રામ જાણે. બટેટા પાછા બીજા મંગાવવા પડે જોવા. આને હે ને બટેટા માર્કેટમાંથી આવે ને રાજભાઈ, અને ધોવા બહુ વ્યવસ્થિત પડે. પાણી રીતે તમે આખી યુનિક કરી હતી. એ પાછા તમારાથી જ બને છે. અમે ઘણી વાર ઘરે બહુ ટ્રાય કરી પણ નથી થતા યાર. તો કુદરતી આમાં એમાં કેવું છે કે ઘરે બનાવો ને એટલે એમાં સ્ટવને લીધે બરાબર પ્રોબ્લેમ થાય. આમાં હે ને ભાઈ તમારો પ્રેમ છે યાર, બીજું કાંઈ નથી. પ્રેમથી તમે જમાડો લોકો વારે આમ એ રીતના વર્તન કરો, એ મહત્વનું. બાકી દેવાવાળો કોણ છે ખબર ને? એ તો દ્વારકાધીશ બેઠો છે. આપણે એની ઉપાધિ આપણે કરવાની હોય. નો કરાય ને ભાઈ. કદાચ કોઈને લોકેશનમાં અહીંયા આવવું હોય તો આપણે જેતપુર બગસરા રોડ, બોરડી સમઢિયાળા ગામ. બોરડી સમઢિયાળા.
આ ચણાનો લોટ, બેસન. બેસન. ઉભા રહ્યો, બંધ કરી દો. આ બેસન નાખીને આવી રીતના મિક્સ કરી નાખવાનું. હા વ્યવસ્થિત. એમાં શું છે અત્યારે બટેટો એ ટાઈપનો આવે ને આમાં થોડું પાણી નાખીને એડ કરીને મસ્ત થઈ જાય. માપ તો ભાઈ હવે તમને જો નહીં પાણી નહીં કાંઈ એવું પણ ભાઈ એ બનાવે છે ને આખી ઓથોરિટી આખી અલગ છે. જો ભાઈ આ લાલ બટેટાની ચિપ્સ એકદમ પતલી પતલી ભાઈ ચાવડામાં અંદર નાખી રહ્યા છે ફટાફટ. આ તેલ તમને એવું લાગશે કે કાળું છે પણ કાળું નથી, તાવડો કાળો છે ભાઈ, એટલે અનહેલ્ધી નહીં સમજતા. એમાં એવું છે કે આ વેફરના ઘાણવા 2-3 નાખીને તો તેલ જરાક તો એવું થઈ જાય, કારણ કે એમાં કોરો લોટ પડે ને એને લીધે. લોકો પછી અમુકને એવું લાગે કે આ કાળું તેલ છે ને ખરાબ ખબર. દિવસમાં આપણે 3 વાર તેલ તો બદલાવી જ નાખીએ છીએ રેગ્યુલર. એ આપણા કસ્ટમર જે છે ને રેગ્યુલર એમને ખબર જ છે. તમારે કોઈ લોકોને જો ભાઈ પાર્સલ જોતું હોય ને આની વેલી શું છે આ વેપારની? 1-2 વાર બહાર ગઈ એ લોકો એમ કીધેલું હોય કે મહિનો દી હાલે છે. મહિનો દી ખાધેલી. હા 20 દી મહિનો દી ખાધેલી છે. પાર્સલ કોઈ જોતે તો થઈ જશે? હા થઈ જાય, મળી જશે. તો મિત્રો તમારે કોઈને જો આવી આ બટેટાની વેપાર ખાવી હોય તો પાર્સલ પણ કરે છે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલા છે, ભાઈને ફોન કરીને મંગાવી લેજો. આપણે આના યાર બહુ દીવાના છે, ગાંડા શોખીના. ખખડે એ ભાઈ, ખખડે એ ખડખડી જાય. હા એક બાપામાંથી 2 થઈ ગયા. એક બાપામાંથી 2 બાપા. હથવારો હથવારો કે ને હવે જો પણ એને ભાઈ એન્ટિક પીસ લઈ હો તમે. આવો મારા વાલા, આવો આવો. તમને કહે કે કસ્ટમરને કહે? ઉભા રહ્યો. હા હાલો હવે કસ્ટમરને કે આવો. હવે બરાબર. આ ડોકા લાવવા છે ને તમારે અહીંયાથી ડોકું ઓલું. આમ આમ આવો. હા હવે બરાબર. મિત્રો ખરખરીયા વેફર આપી મસાલા નાખીને તૈયાર થઈ ગઈ છે અને હવે બનવા જઈ રહ્યા છે આપણા લસણિયા બટેટા. રાજભાઈ તીખું આમથી બહુ ભાવે છે. ચણાનો લોટ નાખી દીધો છે ને બટેટું હમણાં ચટણી ભરીને રગડી તૈયાર કરો છો. રગડી ચણાના લોટની અંદર ડીપ કરીને ભાઈ પછી ઉતારવામાં આવશે. આ ખંભાતના નહીં ને? કેમ ખબર હવે? એટલે પતલા આવે એ ખંભાતના, નહીં અંદર મસાલો બટેટી આપણે રનિંગ. તો મિત્રો આ છે લસણિયા બટેટા, તીખી ચટણી ફૂલ સ્પાઈસી. હે મને ભાવે હવે. તમને ભાવે હવે? તમારા હાટું જ બનાવ્યા છો. કસ્ટમર ભાઈ જેવા ખાવો હોય ને એ બધી વસ્તુ અહીંયા અવેલેબલ છે. કોંપણીયા ભજીયા ખાવા હોય તો થઈ જશે, પછી બટેટાના છુંદાના ભજીયા થઈ જશે હે ને. અને અહીંયા બેસવાની સુવિધા પણ સારી એવી છે ભાઈ. ફેમિલી સાથે આવો, મોજ કરો, એન્જોય કરો. અને અંદર પણ સેટઅપ છે. અને રાત્રે કેટલા વાગ્યા સુધી હોય તમે? 1 વાગ્યા સુધી. 1 વાગે. કેટલા વાગે સ્ટાર્ટ કરો? સાંજે 6 વાગે. સાંજે 6 વાગે સ્ટાર્ટ થાય છે અને રાતના 1-1.5 વાગ્યા સુધી બેઠા હોય છે. તો મિત્રો આપણું જે લાલ બટેટાની વેફર અને અહીંયાના લીલોતરી ફાફડા અને અત્યારે લસણિયા બટેટા એ આજે આપણે ભાઈએ ફૂલ બનાવી નાખ્યા છે, તીખા તમતમતા. અને ખાસ કરીને અહીંયા નજીક આવો તમને બતાવીએ. જો આ ચટણી કઈ છે ભાઈ? ગાંઠિયાની. આ ગાંઠિયાની ચટણી આપણી ફેવરિટ ચટણી તીખી. અને આ એ ગાંઠિયાની જ છે. આ ગાંઠિયાની. બંને અલગ અલગ નહીં, બે સેમ જ છે. આ સેમ જ છે ને આ ખાટી? આ ખાટી વેફર માટે સ્પેશિયલ. આજ તો આપણને જે આનામાં જેના માટે આવ્યો હતો આ બટેટાની વેફર જુઓ તમે. અવાજ આવી રાખે એવો ખડખડી. હે આ લ્યો તમે ખાઓ. તમારા લોકોને પાર્સલ જોતું હોય તો મળી જશે. નીચે આપેલા નંબર ઉપર ફોન કરો, ગમે ત્યાં ખૂણામાં ગુજરાતના કે ઇન્ડિયામાં છે ને, જ્યાં મજા આવે આપણે મોકલવી જ છે. એમને મોજ આવી મંગાવજો ભાઈ. અને ભાઈ અત્યારે તીખી ચટણી સાથે મોજ કરી રહ્યા છે ને. જુનાગઢથી ફૂલ થાકીને આવ્યો છું. ભાઈને કીધું આજે તમારા ફાફડા તો ખાઈ જ છે અને આ બટેટાની વેફર આજે ખાવી છે, એ પણ લાલ બટેટાની વેફર. આમના જેવી વેફર હજી સુધી આપણે નથી ખાધી ગઈ. અને મિત્રો આ છે બટેટા લસણિયા. જુઓ તમે, ફૂલ સ્પાઈસી છે. તીખું લાગે તો જા. તીખું લાગે તો જ. હા પાણી યાર બોરું કે ન બોરું? મજા જ આવી છે. બોરો એટલે એટલું બધું તીખું નથી. વાહ ભાઈ વાહ. તમારા બા આમ ભજીયા એટલે આમ
ઓઇલ વગરના હે ઓઇલ ફ્રી. અને પ્યોર બધી વસ્તુ જે સિંગતેલમાં તૈયાર થાય છે. અને ખાસ મને શું ગમ્યું અહીંયા ખબર છે આ પેપર ઘણા બધા લોકો છાપામાં આપતા હોય છે પણ એના ઇંકના હિસાબે લોકો ખાવાનું પસંદ નથી કરતા અને અત્યારે આ જો વ્હાઇટ પેપર યુઝ કરે છે ભાઈ ડેલીને માટે આ જોઈએ. આ જોઈને કસ્ટમર આવે કે હું આવે એવું નહીં. નહીં. હમ. તો ભાઈ આ જગ્યા આવો તો ચોક્કસથી તમે વિઝિટ કરજો બોરડી સમઢિયાળા ગામ જેતપુરથી માત્ર 10 કિલોમીટર પરબ જવાના રસ્તા નહીં 5 જ કિલોમીટર. 5 કિલોમીટર પરબધામ જતા હોય ને દર્શન કરવા તો વચ્ચે જ આવે છે બોરડી સમઢિયાળા. સાંજે ટાઈમ છે 6 વાગ્યાથી રાતના 2 વાગ્યા સુધી. આ જગ્યાએ તમને કેટલી વસ્તુ હોય છે 10-12 જેવું. 10-12 વેરાયટી છે આમની પાસે. એટલે ખાસ કરીને મગાવજો આ વેફર ભજીયા. આ આખી યુનિક વસ્તુ છે. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય દ્વારકાધીશ.